બોલો ગણપતિ બાપ્પા. મોટી જાડી અંદર થોડોક પબ્લિક ખાલી ઉતરી જજો ભાઈ. પબ્લિક ખાલી નહીં લાગશે તમને. એટલે ગાઈસ આપણે અહીંયા આવી ગયા છીએ હજીરા પાસે. અહીંયા ગણેશ વિસર્જન થશે. આ તમને જે પિલોર દેખાય છે એક સાથે લાઈનમાં, ત્યાં ગણેશ વિસર્જન થશે અને આપણે અહીંયા પહોંચી ગયા છીએ. તો મારી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજના મારા નવા બ્લોગમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ગાઈસ. આજે તમને બતાવવાનો છું સુરતના સૌથી 2025નું વિસર્જન, એટલે કે સૌથી મોટું જે વિસર્જન થાય છે હજીરા પાસે, એ તમને બતાવવાનું છું. આપણે આવી ગયા છીએ અને સામે તમે જોઈ શકો છો વિસર્જન થશે. ત્યાં આપણે અહીંયા ચાલતું ચાલતું જવું પડશે. ગાડી અલાઉ નથી. અત્યારે સવારનો સમય છે 9 વાગ્યાનો, એટલા માટે અહીંયા ટ્રાફિક પણ એટલું બધું નથી, એટલે તમને હું અત્યારે બતાવવા માટે આવ્યો છું. અને આપણે સાંજના બ્લોગમાં પણ તમને બધું બતાવીશ. બધી જ મૂર્તિના દર્શન કરાવવાનું છે, એટલે વિડીયો પસંદ આવે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ગાઈસ ત્યાં જઈને તમને બતાવું. અહીંયા છે મરીન ચેકપોસ્ટ, મરીન પોલીસ સ્ટેશન્સ. અહીંયા વિસર્જન થશે. તમને પીળો દેખાય આવે છે, ત્યાં વિસર્જન થશે. આ ટેણીઓ આપણી હારે છે, ઓળખતા નથી પણ મળી ગયો છે વેચાતો મારા. પોલીસનો સ્ટાફ પણ ઘણો બધો છે. સવારનો સમય છે એટલે અત્યારે ટ્રાફિક ઓછું જોવા મળે છે, પણ સમય આવતા જ 12 સાડા 12 ટ્રાફિક વધી જશે. અહીંયા શિપ જોવા મળી છે. હવે અહીંયા શિપની એક્ઝેક્ટ સામેની સાઈડ આખો દરિયાનો ભાગ છે. અહીંયા વિસર્જન થશે અને વિસર્જન જોવા માટે આ બાજુ છે આજ, એટલે તમને દેખાય છે ને ત્યાં બધા અંદર મૂર્તિનું સ્થાપન થશે, ત્યાંથી વિસર્જન થશે. ત્યાં જઈને તમને બતાવું. મૂર્તિની પ્રાઇસ ફૂટ ઉપર આ રીતના રહેશે. 1 ફૂટ સુધીની મૂર્તિના 200 રૂપિયા છે. 9 ફૂટ સુધીની મૂર્તિના 2900 રૂપિયાની આસપાસ છે. અને અલગ અલગ એ રીતે પ્રાઇસ રહેશે. રસીદ કાઉન્ટર, અહીંયાથી રસીદ લઈને પછી ત્યાં વિસર્જનનું જે કામ કાર્ય હોય છે તે બધું સંપૂર્ણ કરવાનું રહેશે. એની સિવાય તમને વિસર્જન કરવા નહીં દે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. દીકરીઓને એમને તૈયાર કરાવનાર ટીમને થોડોક પબ્લિક ખાલી ઉતરી જજો ભાઈ. પબ્લિક ખાલી નહીં લાગશે તમને.
બાર પડ્યું બેઠી જગ્યા છે ને પાણી વધ્યું એટલે ઓટોમેટિક ખેંચાય છે. સારું છે પણ ટ્રાફિક નથી ને હમણાં તો બહુ ટ્રાફિક થાય પછી તો પછી ટાઈમ નહીં આવે પછી ટાઈમ ન આવે ફટાફટ. અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. સન્માનનીય શ્રી સાંસદ લોકો જોડાયેલા છે તે લોકોને પણ પરિવાર હોય છે, એ લોકોની પણ શારીરિક તાકાત હોય છે, મર્યાદા હોય છે. એ બધું ખ્યાલમાં રાખીને સુરત શહેરના તમામ મોટી મૂર્તિઓના ખાસ કરીને મંડપના આયોજકોને મારી એક અપીલ છે કે આપ બને એટલી ઝડપથી ગણેશ વિજયના કાર્યમાં શરૂ થઈ જાઓ અને બને એટલું ઝડપથી ગણેશ વિજયનું કાર્ય પૂર્ણ કરો. સાથે જ હજીરાની ગણપતિ બાપા ગણપતિ બાપ્પા
અત્યારે 5 વાગ્યાની આજુબાજુ સમય થયો છે. અત્યારે હું અહીંયા છું અને મારી બાજુ તમે જુઓ છો મૂર્તિ વિસર્જન બધી રીતના થાય છે. આપણે પાછળની સાઈડ એકદમ પૂરેપૂરી લાઈન લાગેલી છે. તમે જુઓ એકદમ આખી લાઈન લાગેલી છે. ઠેઠ સુધી ગણપતિ બાપાની મૂર્તિ છે અને આ બાજુ જો સરકારની મૂર્તિ છે. હમણાં તમને હું બતાવું છું સરકારની મૂર્તિ થોડાક સમયમાં. અત્યારે તમે આ બધું પબ્લિક જુઓ, અહીંયાની પબ્લિસિટી વધી જાય છે અને જેમ સમય આવશે એવી રીતના પબ્લિસિટી વધશે. અને બોલો ગણપતિ બાપ્પા. ટ્રાફિક જોવા મળે છે 8:30 થી 9ના ગાળામાં. ટ્રાફિકનો કોઈ પાર જ નથી.
બાપા